પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે પસંદ કરાયેલા છો એમાં ભાગ એ 8 હું રજૂ કરતાં ખૂબ એ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ મેસેજ કરીને ઘણા બધા મને ઉત્તેજન આપો છો, તે સર્વનો હું આ સમયે ખાસ આભાર માનું છું. હમણાં એક વાત મારા વાંચવામાં આવી કે જે કે જ્હોન નામની એક વ્યક્તિ એ વ્હીલચેરમાં પોતાના વૃદ્ધ માને લઈને એ રસ્તા પર જઈ રહ્યો હતો અને એણે જોયું કે રસ્તા પર એક ભાઈ બહુ વજનદાર થેલો લઈને ત્યાં ઊભેલા હતા અને એને એમ લાગ્યું કે આ ભાઈને હું થેલું ઊંચકવામાં એ મદદ કરું. જ્હોન એના વૃદ્ધ માની થેલી એ વ્હીલચેર એ બાજુ પર મૂકી અને એ ભાઈને મદદ કરવા માટે ત્યાં જાય છે અને જ્યારે ઊંચકાવવા માટે મદદ કરવાનું કહે છે ત્યારે તે ભાઈ કહે છે કે ભાઈ આ થેલો એ તમે જ લઈ લો, કારણ કે આ થેલામાં કહે છે કે એ થોડા ચોખા, દાળ, લોટ અને તેલ અને વસ્તુઓ છે કહે છે. અને જ્હોન તો બહુ ખુશ થઈ ગયો. એણે એક નાનકડી મદદ કરવાની આશા રાખી અને એમાં તો એને બહુ મોટો વદરો એ મળ્યો કે છે. અને ત્યારે મને બાઇબલની એક વાત યાદ આવી છે કે પિતરના કૃત્યો એનો 9મો અધ્યાય અને 30 થી 46 કલમમાં વાત લખવામાં આવી છે કે એ ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર હતું. તાબીથા, જેને દોરકાસ પણ કહેવામાં આવે છે, એના વિશે 2 બાબત લખવામાં આવેલી. એક તો કહે છે કે રૂઢિકરણીઓ કરવા બહુ આગળ પડતી હતી અને પુષ્કળ કહે છે કે દાન ધર્મ કરતી હતી. અને કહે છે કે એ તમને ખબર છે એ રૂઢિકરણીઓ કેવી હતી? તો કહે છે કે એ સિલાઈનું કામ જાણતી હતી અને એ કહે છે કે ગરીબ અને વિધવા સ્ત્રીઓના કપડાં એ વિનામૂલ્ય અથવા બહુ જ ઓછી કિંમતે એ સીવીને આપતી હતી. કહે છે ઈશ્વરે આપેલા આ તાલંતનો એ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં એનો કહે છે કે ઉપયોગ કરતી હતી. એ ચોપ્પામાં રહેતી હતી અને તેની ઓળખ ઈસુના શિષ્યા તરીકે હતી. ખરેખર બાઇબલ કહે છે કે ઈશ્વર આપણી પાસે ઈશ્વર એવું કહે છે કે દરેક માણસને ઈશ્વરે અલગ અલગ પ્રકારના તાલંતો આપેલા જ છે. અને ત્યારે રૂમી જે 12 અને 6 થી 8 કલમમાં બાબત લખવામાં આવી છે. કહે છે કે સેવા કરવાનું જો કોઈને ઈશ્વરે તાલંત આપ્યું હોય તો એણે કહે છે કે સેવા કરવામાં તત્પર રહેવું જોઈએ અને તે સેવા કરવામાં કુટુંબ કે મંડળી કે કોઈ રાજ્ય કે દેશની કોઈ સીમાઓ એને નડવી ના જોઈએ. પવિત્ર બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે જે કોઈ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ છે એ મારો શિષ્ય થવાને એ યોગ્ય નથી. દાન કરનારે કે છે ઉદારથી દાન કરવી જોઈએ અને કહે છે કે દયા રાખનારે ઉમંગથી દયા દર્શાવવી જોઈએ. અને માટે જ માથી લખેલી સુવાર્તા એનું 25મો અને 40મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તમે આ બહુ નાનામાંથી એકને કર્યું છે એટલે તે મને કર્યું છે. અને ખરેખર દોરકાસ એ જ્યારે આકસ્મિક રીતે મરણ પામેલી ત્યારે ચોપ્પાની નજીકમાં આવેલું લોદમાં પ્રભુનો શિષ્ય એ પિત્તર હતો કે છે. અને ત્યારે એને બોલાવવામાં આવ્યો અને દોરકાસ જ્યારે એ પિત્તર આવે છે ત્યારે દોરકાસ મરણ પામેલી હતી. અને આજ એ વખતે પિત્તર આવે છે ત્યારે ઘણી બધી વિધવા સ્ત્રીઓ એની આજુબાજુ ઊભી હતી, રુદન કરતી હતી અને દોરકાસે સીવેલા લુગડા એ પિત્તરને બતાવી રહી હતી અને રડી રહી હતી. અને ત્યારે જોયું કે ઈશ્વરે કૃપા આપી. પિત્તર ત્યાં કે ઘૂંટણે પડ્યો અને તેણે પ્રાર્થના કરી અને દોરકાસ એ જીવતી થઈ, મૃત્યુમાંથી સજીવન પામી. એની સેવાનું ગજબનું પરિણામ એ પ્રભુના શિષ્ય પિત્તર દ્વારા એને પ્રાપ્ત થયું. અને આ પુનરુત્થાન પામી એટલે શું થયું કે એ સજીવન થઈ એને કારણે ઘણા બધા લોકો એ જોપ્પામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા લાગ્યા. જોઈએ ને ભલાઓ, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં, જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં, જ્યાં વ્યવસાય કરીએ ત્યાં આપણા કાર્યો દ્વારા કે વ્યવહાર દ્વારા શું આપણે બીજાઓને પ્રભુ પાસે લઈ આવી શકીએ છીએ? જો નથી લાવી શકતા ત્યાં સુધી તો લાવવાને માટે પ્રયત્નો કરો. હું હમણાં અમેરિકામાં એક ચર્ચમાં ગયો અને તેવી જાહેરાત કરવામાં આવી કે તમારા આપણા ચર્ચમાં જો કોઈ આવવા માંગે છે અને જો કોઈ વ્યક્તિ કહે છે કે એ ઉંમરલાયક છે અથવા તો એકલા છે, વાહન ચલાવી શકતા નથી, તો ચર્ચ તરફથી અમુક વ્યક્તિઓ એવી છે કે જેઓ તેમને ચર્ચમાં લાવી આપવાની સેવા આપવા તૈયાર છે. પ્રભુની પાસે પ્રભુના વચનો લોકો સાંભળે માટે આવી સેવા કરવા માટે તૈયાર લોકો હોય છે. ત્યારે ખરેખર બહુ મને આનંદ થયો કે આપણી પાસે જે તાલંતો છે, આપણી પાસે જે સગવડો છે, આપણી પાસે જે પર્યાપ્ત સાધનો છે એનો પ્રભુની સેવાને માટે, પ્રભુના કાર્યના માટે, પ્રભુની મંડળી બધા માટે આપણે વાલા ઉપયોગ કરીએ. આ વચનો સમજવા માટે પ્રભુ આપણ બધાને તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે આપણે નવા પાત્ર સાથે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારીને તમારા પરિવારની સંભાળ રાખો. તમને તમારા પરિવારને પ્રભુ પુષ્કળ
આશીર્વાદ આપો. આમીન.